કે ભજનના ભરોસે રેજે અંતે ઇનર હોપ છે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. ઇતિહાસ ખોલી જો. ઇતિહાસ છે ને તમને ને મને આપ્યા છે ને એક માર્ગ બતાવ્યો છે. આ માર્ગે હાલો, પછી હાલવું ન હાલવું આપણી મોજ. તમારા મને ભાઈએ કીધું આહિર સમાજ ને કોળી સમાજનું ગામ, ખરેખર આહિર સમાજ છે ને ભાઈ એનો તો અમે ઋણી છે. અમારા ક્ષત્રિય સમાજ છે ને ભાઈ એ આહિરનો ઋણી છે. અમે ગમે એટલું એનું રાખીએ ને ભાઈ, આહિર સમાજના દેણામાંથી અમે છૂટી શકીએ એવું નથી. કારણ કે બાપુ ઇતિહાસ સાક્ષી પૂરે છે. એક અમારા મોરબી સ્ટેટની જો આબરૂ રાખી હોય તો ભોજો મકવાણો દહીસરા. બાપુ ઇતિહાસ અમારા રૂવાડા ચીરી નાખે છે. પોતાના દેહના બલિદાન દઈ અને અમારી આબરૂ રાખી છે એવા આહિરને અમે ભૂલી ન શક્યા. જુનાગઢની આબરૂ રાખી બાપુ દેવાયત બોદલ એક પોતાના દીકરાને જો હોમી દેવા બાપુ એને હું, અરે મોગલ રાજ કરત કે દરબાર રાજ કરત એને હું ફેર પડવાનો હતો. એના ઋણી છે. ભાવનગરની આબરૂ રાખે બાપુ ભીમો ગરણીઓ. અરે એક તલવાર કાઢીને બાપુ એક બાપુને કે બેહી જાઓ, ભાવનગર મારું છે. એક આહિરનો દીકરો કહી શકે ભાઈ. એટલે આહિરના અમે ઋણી છે. જે તમને મોજ આવશે આપણે વાતો કરશું, પણ મારો કહેવાનો અર્થ એ છે કે સમય આવે ને આ શાસ્ત્રો છે ને ગ્રંથો છે, રામાયણ ગીતા ભાગવત છે ને એ બાપુ તમને મને માર્ગ બતાવવાના છે. રામાયણ એ મહાપુરુષો બનાવી છે અને મહાભારત એ મહાપુરુષો બનાવ્યા. તમે જુઓ આખી દુનિયામાં રામાયણ વંચાતી હશે, ભાગવત વંચાતું હશે, દેવી ભાગવત વંચાતું હશે, શિવ પુરાણ વંચાતું હોય, રામદેવ કથા વંચાતી હોય, મહાભારત વંચાય છે તો મહાભારત ઘરો ઘર ઘરી નથી ગયું. તમારે ત્યાં ગમે એવું હોય, અમારે ત્યાં આગળ કઈ હમું જ નથી જાય. અમારે તો તારા ચૈત્ર મહિનામાં એવું એક ગામ નથી કથા ન હોય. અને બધા બાપુ આવે, બાપુ એમ કે મને હમણાં એક બે બાપુ મળ્યા, મને કે તમારા ગામમાં કથા કરી. મેં ભાઈ અમારું ગામમાં મારે કથા ન હાલે, અમારું ગામ કથામાં સમજે નહીં. એ કે પણ મારે કાંઈ જોતું જ નથી. પણ મેં જોતું ન હોય તો પછી ઘરે વાંચો ને. તમારે કાંઈ જોતું જ નથી તો અમારા ગામમાં હું કામ લોહી પીવું જોઈએ? તમારે ભાઈ અમારી જાણીયું કાઢવાની. તમારે કાંઈ જોતું જ નથી તો પછી શું લેવા અહીંયા અમારા ગામમાં હું લોહી પીવું હોય? તમારે માંડવા જોતા હોય તમે થોડાક મોકલાઈ દઈશું નાખીને તમે વાંચો ઘરે. તમારે ભગવાનને જો સાંભળાવી હોય, પણ આ બધું કહેવાનું કંઈક છે, લેવાનું કંઈક જુદું છે. બધા ઊંધા કાન પકડાવે છે. એટલા માટે રામાયણ અને ગીતા, રામાયણ એમ કે છે કેવા ભાઈ હોય, કેવા દીકરા હોય, કેવા મા બાપ હોય, કેવી પત્ની હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવું. અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. અને મહાભારત બાપુ તમે જો આખી દુનિયા જાણે છે. આ તો મને બોલાવ્યો છે એટલે હું આ એક વાત ઉજાગર કરું છું. હસ્તિનાપુરની ગાદી, અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ગામ તો આપો, આમને શું ખાવું? તેથી દુર્યોધન કહે છે હોના નાકાની અણી જેટલું દેવું નથી. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. અને આ બધા બાજ્યા ધનતે લાગ્યા ને એ શું કાઢ્યું લ્યો આખી દુનિયા જાણે છે. ભલે કૃષ્ણ પરમાત્મા હતા જેનો વિજય થયો, હસ્તિનાપુરની ગાદી મેળવી, પણ એ ગાદીનો અવાજ કેવો લાગ્યો? જરાસંઘ ને ભીમ ને કર્ણ બાપુ આ એક ભુજામાં 10 હાથીના કે બળ હતા. હાસું હોય ખોટું હોય મારો રામ જાણે, પણ આવું કહે છે કે 10 હાથીનું બળ હતું તો બાપુ ઉપયોગ શેમાં કર્યો? ભાઈઓને મારવાનો. એટલા માટે મારી તો હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, મારી ભલામણ એક જ હોય છે કે એક તો મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબની એકતા રાખો. બસ આ મારી 2-3 વાતો. બાકી મંદિર ને ધર્મ ને પુણ્ય ને જાત રહ્યું ને એ તો બધું કરવું હોય કરજો, ન કરો તો કાંઈ નહીં. માના બાપના બાપુ કાળજા ઠારજો. જિંદગીમાં જો કાંટો વાગે તો તમારો ગુલામ થજો. માના બાપને હાચવી લેજો. એના જેવા કોઈ ભગવાન ને કોઈ માતાજી ને પિતાજી ને ગુરુજી ને આન ફલાણું ઢોકળું કાંઈ છે નહીં. મા ને બાપ ને જ બાપુ તમારે એક સારો રોટલો કરીને ખવડાવવાનો છે, કાંઈ કરવાનું નથી. અને એમાંથી ચૂકી ગયા તો બાપુ આ દુનિયામાં કોઈ દી તમારી ગાડી ક્યાંય પાટે હાલે નહીં. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય. બોલો લબરક થતો હોય. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો. બાપુ જિંદગીમાં તાવ ન આવે તાવ, પણ આ ગમતું જ નથી. આપણા ગઢા અભણ હતા, ખાવા પૂરું અનાજ નહોતું, રહેવા હારા મકાન નહોતા,
પણ કોઈને મા બાપ વધારે ન પડ્યા ભાઈ. અત્યારે આ ભણતર ને આધુનિકતા આટલી બધી આવી અને મા બાપને તમે જોવો ને તો કે આશ્રમમાં આપણને એમ થાય અરે તમારી ભલી થાય તમારી. પછી કે હું નડતું હશે જાઓ ભૂવા પાસે જોઈ દઈશ દાણા. તમે શું કર્યા એ તમને ન ખબર હોય? અરે કાંઈ છે નહીં ભલામણ આપણે આપણા કર્યા હોય આપણને આપણા જ આપણને નડે. બીજા એક ભાઈ જતા હતા ને અમારા બે દી પહેલા અમે રામદેવજી બાપાના મંદિરે બેઠા હતા ચોરવીરા રામ ટેકરી થાનની બાજુમાં. એટલે અમે અહીંયા બેઠા હતા ને એક ભાઈ આમ જતા હતા. મેં કીધું પણ ઘડીક બેવો ને કે ના મારે જવું જ છે. એ આમ હાલતા થયા ને ઓલા ગેટ જેટલે જઈને પાછા આવ્યા. તો મેં કીધું કેમ? મને કે બિલાડું આડું ઉતર્યું. પણ મેં કીધું અપશકન થયા? તો કે હા. મેં કીધું બિલાડાને પૂછવું હતું તારા અપશકન એને નથી થયા ને કે ઈ આખો દી રખડશે તો ઉંદરડું નહીં જડે. એટલે આવું કાંઈ છે નહીં. તમે દુનિયાને નડો છો, બિલાડાને કોઈથી કાંઈ નડ્યું જ નહીં. એમ વાત નથી. તમે ક્યાં છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે? મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. ભલામણા માણાનો અવતાર મળ્યો છે, 5 તત્વનો દેહ મળ્યો છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું નથી. તોય તમે જેની હોય જ્યાં જાઓ ને આ બધા રોવે જ છે. અમારી ભાઈ આ નથી, અમારી ભાઈ આ નથી. મરો ન હોય. અરે આખી દુનિયાની પાસે તમે ગમે ત્યાં જાઓ, એક પાસે જાઓ તો કે ધાબુ ભરવું તો છૂટા ખૂટી રહ્યા. બીજા પાસે જાય તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાય તો કે છોકરાને વહુ ને વેવાઈ તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણને એમ થાય આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. રહી હરીને મેળવવા દાસી જીવન રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, તે અમને અહીં મોકલ્યા અને જો તારી આભા ન થાય તો અમારો માણાનો અવતાર ફોગટવ્યો જાય.